હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હવે જસ્ટ છે ને હમણાં બહાર આવીને જોયું ને તો અંદર અહીંયા પણ બાદે કશું નહીં પડે. મને એવું લાગે તાપ બાપ પડશે, બરોબર તાપ બાપ પડશે. તો અત્યારે નીકળવાનો ટાઈમ છે ને તો અહીંયા મતલબ બંને વાદળ આવી ગયા છે આખા. એટલે કશું કહેવાય નહીં ભાઈ. હું એવું વિચારતી હતી કે આજે વરસાદ નહીં પડે. આજ શનિવાર છે, શનિવાર તો આપણે વરસાદ પડતો હોય તો તણાઈને જવું પડે, એટલે જવું પડે એવું છે. તો નીકળીએ. હેડો, કચરો લઈ લીધો હોય, રસ્તામાં નાખી બેસી એવું જ. સવાર ઉઠે કોણ એટલે મને કેવું 5-10 મિનિટ વહેલા ઉઠવાનું પણ નહીં ચાલી જાય. ચલે हमारे यहाँ ऐसा ही होता है. હેલો ગાઈસ, આ એવું કહે છે કે મારો વિડીયો ના બનાવે તો પોટલા મોટલા તો બધું આખા ગામનું લઈને આવ્યા છે. તો પોટલા દેખાય ને આવું અબીના પેલા કઈ યોગામાં જઈને આવ્યા છે. તે મને ક્યાં વિડીયો ના બનાવ્યો? હવે વિડીયો હું બનાવીને નીકળી ગઈ હતી. તો વચ્ચે રસ્તામાં પોતે મળે તો હું શું કરું? હેડો બાયવાળા છે ને મને હેડો ને મોડું થાય છે અહીંયા. તો 8:35 તો થઈ ગઈ છે મારી. વિડીયો બનાવવા ઊભી રાખા મને રસ્તા. कौन है ये लोग? कहाँ से आते हैं ये? જો કે કહેવાનું એમ થાય છે કે આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે, જે અમારા માટે નહીં, અમારા માટે તો આજે શનિવાર જ છે. કેટલા નોકરી પર હેડ્યા છે જો એવું હોય. ઇન્ડિપેન્ડન્સ ડે જેને હશે એને બધાને હશે. અમારા તો શનિવાર છે, અમારે તો ડબલ કપાઈ જાય. અમારે તો શનિવાર જવું જ પડે એવું છે. એટલે હેડવા મળવાનું નોકરી પર સીધા. હેલો ગાઈસ, ઇન્ડિપેન્ડન્સ ડે તો અમારે ત્યાં અહીંયા જ છે. જોઈ લો ખાલી ગીતો તો જો અગાડે અત્યારે હવા હજી તો 8:50 થાય છે. ઇન્ડિપેન્ડન્સ ડે ચાલુ કરી દીધો છે આ લોકોએ અત્યારે. અઘરા લોકો હવે અમારે તો અહીંયા તો ચલો ગાઈસ, ચા પીવાની. ચા અત્યારે હજી વાગ્યા છે 10:30 છે. ચા આવી છે, ચા પી લઈએ પહેલાં પછી કામ કરીએ. કેમ કે કામ તો છે જ નહીં, તો કરવાનું નહીં. હવે શનિવારે અભી નહીં આવે તો છેલ્લે આવે ભેગું. તું સમજા? हाँ नहीं, તું સમજા નહીં. હેલો ગાઈસ, ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવાનો ખીચડી લઈને આવી છું. આ લોકોને પણ ટાઈમ દેખાતો નહીં, પણ મારામાં 1:03 થઈ ગયું એટલે આપણે ખાવા દઈ ગયા. બીજા બધા કામ કરે છે, આપણે ખાવા. हमारे यहाँ ऐसा ही होता है. બાર બહુ કકરા ચાલે, બહુ કકરા છે. ચા પીએ. ચા शुरू होते ही खत्म हो जाती है. હવે હારે દેખો. હેલો ગાઈસ, જસ્ટ મેં આવી છું. મતલબ 7:30 આવી ગઈ છું. મેં લઈને આવી પેલો અને પાવડર લાવવાનો હતો. એ સિકાકાઈ વાળો સુકાછા પાવડર લાવવાના હતા. એ લાવવાનો હતો. એ લઈને આવી. બીજું છાશ લઈને આવવાની હતી. કઢી બનાવવાની છે. કઢી અને ખીચડી અને મરચાં એ લાવવાનું હતું. મારું પાર્સલ આવી ગયું છે फाइनली. पार्सल इन लोगों ने अपना इसका अनबॉक्सिंग नहीं किया है. जब पिछली बार लाया थे तब अनबॉक्सिंग इन लोगों ने खुद ही कर दिया था. अब આનું અનબોક્સિંગ હું જાતે કરીશ. એટલે પાર્સલ શું મંગાવ્યું ખબર ને, એટલે ખોલીને બી બતાવું કે શું મંગાવ્યું છે. મેં આવી ગઈ છું ઘરે આવીને છાશ લઈને આવી છું. એટલે કઢી વઘારે છે, તો કઢી વઘારી દે. પછી બસ ભૂખ લાગી છે. दोपहर સીસી ખાઈ હતી. સીસી તો અભી ભૂખ લાગી. ખીચડી ખાધી હતી બપોરે, એટલે અત્યારે ભૂખ લાગી છે બરોબર ને. તો પહેલાં ખાવાનું થશે, બીજું બધું પછી થશે. એ કેમ કે કાંટ વેટ એવું થઈ જાય. અમુક વાર તો એમ થાય કે ખાવા બેસે ખાવા. હું તો ખાવા માટે જીવતી હોય ને એવું લાગે અમુક વાર. આ લોકોને એવું લાગે છે કે હું ખાવા માટે જીવું છું અને જીવવા માટે ખાઉં છું. બસ મારો નિયમ આ એક જ છે. એવું ખાવા માટે જીવવાનું, જીવવા માટે ખાવાનું. ચલો પાર્સલનું અનબોક્સિંગ કરીએ આપણે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? શું મંગાવ્યું અંદર અને આટલું નાનું છે. એની અંદર પાછું એની થેલી બેલી બધી આપી છે. હજી તો બીજું આવશે મારું.
ઓ ભાઈ સાબ, આ મારી બેગ પલળી જાય છે વાળે ઘડીએ. તો મેં મંગાવી લીધું છે એના કવર મંગાવ્યું છે. એટલે આમાં બેલ્ટ બી આલે છે, અંદર બેલ્ટ બી આલે છે. इसे बेल्ट भी दिया है. આમાં બેગ પલળશે નહીં, જોયું? છાંટા ઉડો ગમે તે ઉડાવો, કમ્ફર્ટેબલ કમ્ફર્ટેબલ. કેવું લાગ્યું? આવું બધું કે બધું સારું ના હોય, બરાબર છે? હેડો જેવું હોય એ મંગાવ્યું તું પાર્સલ અમારું ફાઇનલી ઘરે આવી ગયું છે. હવે કાલથી જે મારે બેગમાં લઈને જવાનું છે તો એને ઉપર વીંટાડીને જ લઈને જવાનું. પછી છે ને અડધે રસ્તે જઈએ ને એટલે વરસાદ ચાલુ હોય, પછી પેલી પડતું હોય ને એમાં મારે છે ને બેગ પલળી જાય. તો આને મેં આખી લगा દઈશ, इसको मैं लगा दूंगी पूरा का पूरा ऐसे બેગ પર. અભી લગાવીને બતાવો. જોઈ લો, આવું હે ને મારા બેગ પર મેં ચડાવી દીધું. જો આવું મેં મારા બેગ પર ચડાવી દીધું છે. તો એસે ગમ્યું હોય તો કેજો, લિંક આપણે આપી દઈશું. મીશો પરની લિંક કી જશે એ. अभी मजा आएगा ना भिड़ो. આ રીતનું મેં મંગાવ્યું છે. જો કમ્ફર્ટેબલ, મતલબ આ ઓલી પેલી એ છે રબડવાળું છે. ક્વોલિટી સારી છે. હા, ક્વોલિટી પણ સરસ છે, લોંગ લાસ્ટિંગ ચાલે એવું પણ છે. આમ જો, એટલે મતલબ બેગ પલડે તો નહીં જ, એટલે જ તો મંગાવવાનું હતા. એટલે ગમ્યું હોય તો કમેન્ટ કરી દેજો. લિંક જોઈતી હોય તો પણ કમેન્ટ કરી દેજો. જો આમાં એ બી છે, એ પણ મળી જશે. એ હા કિંગ. હવે આને મારે દરરોજ બેગમાં લઈને જતું રહેવાનું. વરસાદ પડે એટલે શાંતિ. ચલો ગાઈસ, જમવા માટે કઢી બનાવી છે, મરચાં શેક્યા છે, રીંગણ બટાકાનું શાક છે અને ખીચડી છે. ચલો જમી લે, પાક્કું ભોજન. ભૂખ લાગી છે બરોબર. હવે રાની જોવાય, ખાઈ લઈએ. ચલો खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.